कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानन
તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. અક્ષર પુરુષોત્તમ જે પૃથ્વી ઉપર પધાર્યા, અનેક જીવ ઉદ્ધારવા મનુષ્ય તન ધારી રહ્યા. પ્રગટ પુરુષોત્તમ જે સુખરૂપ સહજાનંદ, મૂળ અક્ષર એ જ છે સ્વામી ગુણાતીતાનંદ. એવે ઉના ગુણ ગાવવા વિચાર કરે છે મતી, ગતિ આપો એ હવી ફેરો પાર નવર હે રતી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રત્યક્ષ ધામ ધામી મુક્તોની જય. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની જય. સંત ભગવંત સાહેબજી અમૃત મહાપર્વની જય જય જય. સહજાનંદ. હવે આપણે ઠાકોરજીને થાળ ધરાવશું. ત્યારબાદ મંત્ર પુષ્પાંજલિ થશે. મંત્ર પુષ્પાંજલિ પતી ગયા પછી આપણે નીચે ચા પાણી કરવા જઈશું. મંત્ર પુષ્પાંજલિમાં આપ બધા બેઠેલા જ રહેશો. આપને પુષ્પ પાંદડી આપવામાં આવશે યજમાનોને, અને મંત્ર પુષ્પાંજલિને અંતે ડીશ લઈને તમારી સામે આવશે, એમાં પુષ્પ પાંદડીઓ આપી દેજો. પછી અહીંયા આગળ ભાઈઓ એને ઠાકોરજી આગળ પાંદડી પધરાવી દેશે. અન્નમ ચતુર્વેદામ સ્વાદો રસૈષડભી સમન્વિતમ ભક્ષભોજ્ય સમાયુક્તમ નૈવેદ્યમ प्रतिगृह्यतां श्री अक्षर पुरुषोत्तमाय भक्त मंडल सहिताय नैवेद्यं समर्पयामि. मारे घेर आवजो चोगला धारे, मारे घेर आवजो चोगला धारी. लाडू जलेबी ने सेव सुवारे हूँ तो भावे करे लाव्यो छो घारे. मारे घेर आवजो चोगला धारे, मारे घेर आवजो चोगला धारी. सुवर्ण पुराण ने भाजी कारेला पापड़ वड़ी वघारी. वंतकवा लोड़ना शाक કર્યા મેં તો ચોળા પડે ચમકારી. મારે ઘેર આવજો ચોગલા ધારી, મારે ઘેર આવજો ચોગલા ધારી. કાજુ કમોદના ભાત કર્યા મેં તો દાળ કરી બહુ સારી. લીંબુ કાકડી ના લેજો અથાણ કડી કરી છે કાઠિયા વાળી. મારે ઘેર આવજો ચોગલા ધારી, મારે ઘેર આવજો ચોગલા ધારી. હે મહારાજ જમો. હે ગુણાતીતાનંદ સ્વામી જમો. હે ગોપાળાનંદ સ્વામી જમો. હે પ્રત્યક્ષ ધામ ધામીને મુક્તો જમો જમો જમો.
જળ ઘેલાની જારી ભરી છે, ચડું કરો ને મારા સ્વામી. હળવે હળવે જળ પીવો તમે, અવતારના અવતારી મારે ઘેર આવજો. ચોગલા ધારી મારે ઘેર આવજો. ચોગલા ધારી લવિંગ સોપારીને પાન બીડું વાળી તજંજી જાવંદરી સારી. દિશ દિન આવો તો ભાવે કરી ભેટું એમ માગે છે રામ બ્રહ્મચારી મારે ઘેર આવજો. ચોગલા ધારી મારે ઘેર આવજો. ચોગલા ધારી બોલવાનું છે એટલે ગૃહાણેશ પંચવર્તી સમન્વિતમ. ચાલુ છે. દારકુંદ કરવીર લવાંગ પુષ્પૈ સ્વામ યોગી સંતતમહં પરિપૂજયામિ. જાતિ જપા બકુલ ચંપક કેતકાદી નાનાવિધાનિ કુસુમા નિચતર્પયામિ. હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન તેહનાકમ મહિમાનઃ સચંત્ર યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. ઓમ રાજાધિરાજાય પ્રસય સાહિને નમો વયં વૈશ્રવણાય કુર્મહે સમે કામાન કામકામાય મહ્યં કામેશ્વરો વૈશ્રવણો દદાતુ કુબેરાય વૈશ્રવણાય મહારાજાય નમઃ.
ઓમ સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ સ્વરાજ્યમ વૈરાજ્યમ પારમેષ્ટ્યમ રાજ્યમ મહારાજ્યમાધિપત્યમયં સમંતપર્યાય સ્યાत् સાર્વભૌમઃ સાર્વાયુ શાંતાદા પરાર્ધાत् પૃથિવ્यै સમુદ્રપર્યંતાય એકરાડિતિ તદપ્યેષ શ્લોકોऽभिगितो મરુતઃ પરિવેષ્ટારો મરુદસ્ય વસંગ્રહે આવિક્ષિતસ્ય કામ્રૈર્વિશ્વે દેવાः સભાસદૈતિ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુઃ પ્રચોદયાत् ઓમ સહજાનંદાય વિદ્મહે સાક્ષરાય ચ ધીમહિ તન્નો સ્વામી પ્રચોદયાत् શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય ઇમામ પુષ્પાંજલિં સમર્પયામિ. સહજાનંદ સ્વામી મહારાજની જે વાયવાસીના કેમ્પસ બધા અહીંયા રોકાશે, પણ એ સિવાય વાયવાજીના બધા સભ્યો અને યજમાનો નીચે પ્રસાદ માટે પધારશે, અલ્પાહાર માટે પધારશે. પેટ ભરીને નહીં, અડધું પેટ ભરીને ખાવાનું. અને ત્યારબાદ 11 વાગે ચાલુ કરો વ્રજેશ. 11 વાગે પાછા આપણે અહીંયા ભેગા થઈશું. માફ કરજો, અલ્પાહારનો સમય તો વીતી ગયો છે, પરંતુ તમને એનાથી વધારે લાભ આપો હતો. અલ્પાહાર કરતાં એ વિશેષ લાભ ઠાકોરજીના પૂજનનો, એમના ચરણારવિંદ પખાડવાનો. એટલે સાહેબ દાદા જ્યારે પણ આવો કંઈ વિધિ કરવાનો હોય છે ત્યારે સવારમાં એમ કે એલા ભાઈ, જે લોકો પૂજામાં બેસવાના આવે ખાતા નહીં પાછા. એટલે તમને ખાસ અત્યારમાં થોડોક અલ્પ ઉપવાસ કરાવ્યો છે. હવે અલ્પ આહાર કરી લઈએ અને પછી પાછા ઠાકોરજીને બપોર તો થાળ ધરાવીશું જ, ત્યાર પાછા જમાડીશું. અત્યારે આપણે સૌ અલ્પાહાર માટે નીચે પધારો.